હેલો ગાઈઝ, કેમ છો બધા? અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આવા એજ્યુકેશન વિડીયો અને ડેઇલી વ્લોગ જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા SBI ક્લર્કની 6589 પોસ્ટ માટેની જે નોટિફિકેશન આઉટ થઈ છે, તો એમાં ફોર્મ ફિલ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે અને કેવી રીતે ફોર્મ ફિલ કરવું, તો એ જોવા માટે તમારે આખો વિડીયો જુઓ અને તમે મોબાઈલ થ્રુ જ તમે ફોર્મ ફિલ કરી શકો છો. આ નોટિફિકેશનની જે માહિતી આપું તો SBI ક્લર્ક છે, એમાં ટોટલ 6589 પોસ્ટ છે અને એમાં ગુજરાતમાં 220 જેટલી જગ્યાઓ છે. એમાં 220 જેટલી જગ્યાઓ છે. હવે એમાં એક્ઝામની વાત કરું તો એક્ઝામમાં પ્રિલિમ, મેઇન, લેંગ્વેજ પ્રોફિયન્સી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન એ રીતે પ્રોસેસ થશે અને આની જે લાસ્ટ ડેટ છે એ 26 ઓગસ્ટ છે અને એક્સપેક્ટેડ જે પ્રિલિમ એક્ઝામ સપ્ટેમ્બરમાં લેવામાં આવશે. તો આના માટે સૌપ્રથમ કયા કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે અને એનો પણ ક્રાઇટેરિયા છે, તો એ સૌથી પહેલાં તમારે જાણવું પડશે. ત્યારબાદ તમે આસાનીથી ઝડપથી ફોર્મ ભરી શકશો. હવે સૌ પ્રથમ આપણે જોઈશું કે આ ફોર્મ ફિલ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. એમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો એક અપલોડ કરવાનો રહેશે, જેમાં 200 બાય 230 પિક્સલનો હોવો જોઈએ અને એમની સાઇઝ 20 કેબીથી 50 કેબીની હોવી જોઈએ. એક સિગ્નેચર અપલોડ કરવાની રહેશે, જે 140 બાય 60 પિક્સલની હોવી જોઈએ અને એમની જે સાઇઝ છે એ 10 કેબીથી 20 કેબી વચ્ચેની હોવી જોઈએ. એક લેફ્ટ થંબ છે તમારો, એ પણ અપલોડ કરવાનો છે. એ 240 બાય 240 પિક્સલ અથવા તો તમે 3 સેન્ટીમીટર બાય 3 સેન્ટીમીટર. અને જે રિટર્ન ડિક્લેરેશન છે એ પણ તમે લખેલું હોવું જોઈએ અને એ JPG ફોર્મેટમાં હોય છે અને 800 બાય 400 પિક્સલનું હોવું જોઈએ અને 50 કેબીની એમની સાઇઝ હોવી જોઈએ. તો રિટર્ન ડિક્લેરેશન છે હું તમને કહું છું, એમાં તમારે શું લખવાનું હોય છે. આ રિટર્ન ડિક્લેરેશન છે જે તમારે લખીને તમારે અપલોડ કરવાનું હોય છે. હવે બધા ડોક્યુમેન્ટ રેડી થઈ ગયા બાદ SBIની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાંથી તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો. તો તમને કંઈક આ ટાઈપનું મતલબ સ્ક્રીન દેખાશે. એમાં તમને અહીંયા ડિટેલ આપેલી છે કે લાસ્ટ ડેટ છે એ 26 ઓગસ્ટ છે. તો સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે. એના માટે તમારે ન્યૂ રજિસ્ટ્રેશન અથવા તો ઓલરેડી તમે જો રજિસ્ટ્રેશન કરેલું હોય તો અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખી તમારે સબમિટ કરીને તમે લોગિન કરી શકો છો. અત્યારે આપણે ન્યૂ રજિસ્ટ્રેશન છે એટલા માટે અહીંયા તમે ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને તમે નેક્સ્ટ પેજ ઉપર જઈ શકો છો. ત્યારબાદ જે ન્યૂ પેજ ઓપન થશે એમાં તમારી બેઝિક ઇન્ફોર્મેશન, મતલબ જે કંઈ ઇન્ફોર્મેશન આપેલું એ ફિલ કરવાની રહેશે. એમાં તમારું ફર્સ્ટ નામ, પછી કન્ફર્મ ફર્સ્ટ નામ, મિડલ નેમ, કન્ફર્મ મિડલ નેમ, લાસ્ટ નેમ, કન્ફર્મ લાસ્ટ નેમ, એ બધું તમારે તમારી જે કાંઈ 10th અથવા તો 12thની જે માર્કશીટ હોય એ પ્રમાણે જે નામ હોય એમાં તમે આમાં લખવાનું હોય છે અને અહીંયા પછી ફૂલ નેમ તમારું લખવાનું છે. ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે અને અહીંયા તમારો એ જ મોબાઈલ નંબર, કન્ફર્મ મોબાઈલ નંબર લખવાનો રહેશે. ત્યારબાદ અલ્ટરનેટિવ મોબાઈલ નંબર છે એ ઓપ્શનલ છે, તમે લખવું હોય તો લખી શકો અથવા તો ના લખો તો ચાલે. ત્યારબાદ તમારું ઈમેલ આઈડી, હા ઈમેલ આઈડી ખાસ કરીને એવું નાખવું જે તમે ડેઇલી યુઝ કરતા હોય, કેમ કે જે કાંઈ અપડેટ છે એ ઈમેલ થ્રુ જ આવશે. સો તમારે અહીંયા ઈમેલ આઈડી નાખવાનું છે, પછી અહીંયા કન્ફર્મ ઈમેલ આઈડી અને ત્યારબાદ અહીંયા સિક્યુરિટી કોડ. ત્યારબાદ તમે સેવ એન્ડ નેક્સ્ટ કરીને નેક્સ્ટ પેજ ઉપર જઈ શકશો. બધી જ ડિટેલ કરીને તમે સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમને બીજું પેજ છે એ ખુલશે અને તમને મેઇલ થ્રુ અને ટેક્સ્ટ મેસેજમાં તમારું રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આવશે. આ રજિસ્ટ્રેશન નંબર ને પાસવર્ડ તમારે સાચવીને રાખવાનો છે, જેથી તમારે કોઈ પણ તમારે એડમિટ કાર્ડ અથવા તો રિઝલ્ટ છે એ કંઈ પણ શો કરવું હોય તો આ રજિસ્ટ્રેશનની મદદથી તમે જોઈ શકશો. ત્યારબાદ બીજું જે સ્ટેપ છે એ ફોટો એન્ડ સિગ્નેચર, આમાં તમારે અપલોડ કરવાની છે. સૌપ્રથમ તમારે અહીંયા ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે, જે આપણે અગાઉ ક્રાઇટેરિયા પ્રમાણે રેડી કરેલો હોય છે એ અહીંયા કરવાનો હોય છે. પ્લસ તમારે એક પોતાનો મોબાઈલ થ્રુ અહીંયા કેપ્ચર ફોટોની મદદથી તમારે વેબ કેમેરાની મદદથી અહીંયા તમારે ફોટો કેપ્ચર કરવાનો હોય છે, જે મોબાઈલની મદદથી થઈ શકે છે.
ત્યારબાદ 2 ફોટા અપલોડ થઈ છે. ત્યારબાદ આઈ કન્ફર્મ ડેટ ધીસ ઇઝ માય વેલિડ ફોટો એમાં તમારે રાઇટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે તમારી સિગ્નેચર સ્કેન કરવાની હોય છે. આપણે જે પ્રમાણે સિગ્નેચર રેડી કરેલી છે તો ચૂઝ ફાઇલમાં તમે જઈને ત્યાં તમારી સિગ્નેચર અપલોડ કરી શકો છો. ત્યારબાદ આઈ કન્ફર્મ ડેટ ધીસ ઇઝ માય વેલિડ સિગ્નેચર એમાં રાઇટ કરીને તમે નેક્સ્ટ પર જાશો એટલે તમારું આ જે પેજની જે ડિટેલ છે એ ફિલ થઈ જશે અને તમે નેક્સ્ટ પેજ પર જઈ શકશો. ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ અહીંયા તમારી બીજી અધર ડિટેલ તમારે ફિલઅપ કરવાની રહેશે. અહીંયા તમે સર્કલ એટલે ક્યાં મતલબ લોકેશન પર તમે એપ્લાય કરવા માગો છો એ તમે અહીંયા ઓપ્શનની મદદથી તમે જે કંઈ લોકેશન પર એપ્લાય કરવા માગો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કયા સ્ટેટમાં એપ્લાય કરવા માગો છો, અહીંયા જે કંઈ ઇન્ફોર્મેશન છે ઇફ તમે એપ્લિકેબલ છો એના માટે તો તમે યસ કરી શકો છો, અધરવાઇઝ યુ કેન સિલેક્ટ નો. અહીંયા કેટેગરી આપેલી છે, સબ કેટેગરી આપેલી છે. તમે એપ્રેન્ટિસમાં અગાઉ વર્ક કરેલું હોય તો એના વિશેની ડિટેલ છે. ઇફ તમે વર્ક કરેલું છે તો યુ કેન સિલેક્ટ યસ, અધરવાઇઝ નો. અહીંયા બધી ડિટેલ આપેલી છે, બરાબર છે. તમે ક્યાં રિલિજનમાં બિલોંગ કરો છો એ પણ તમારે સિલેક્ટ કરવાનું છે. તમારી નેશનાલિટી છે, ઓબ્વિયસ છે તમે એઝ અ ઇન્ડિયાના મતલબ એમાં એપ્લાય કરો છો તો તમે એ નેશનાલિટી ઇન્ડિયન જ આવશે. ઇફ તમે એક્સ સર્વિસમેન છો તો તમે યસ કરી શકો છો, અધરવાઇઝ યુ કેન સિલેક્ટ નો. તમે અગાઉ ઓલરેડી એસબીઆઈના જે કંઈ ક્લેરિકલ કેડરમાં તમે વર્ક કરી ચૂક્યા છો તો યુ કેન સિલેક્ટ યસ એન્ડ પ્રોવાઈડ અધર ઇન્ફોર્મેશન. યસ, અહીંયા તમારે તમારું જે પ્રિલિમ એક્ઝામનું જે સેન્ટર છે એ તમારે ચૂઝ કરવાનું છે. ઇફ તમારે જે ગુજરાતમાં જે કાંઈ ઓનલાઈન એક્ઝામના જે સેન્ટર આવેલા છે એમાં તમારા નજીકના જે સેન્ટર છે એમાં તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા 20 આપણે જે સ્ટેટનો કોડ છે એ 20 આપેલો છે અને એના આધારે તમે નજીકનું જે તમારું સેન્ટર થતું હોય એ તમે ચૂઝ કરી શકો છો. પ્રેફરન્સ 2 પણ તમે એડ કરી શકો છો. મેઇન એક્ઝામિનેશનનું પણ સેન્ટર તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. અને આઈડી પ્રૂફમાં તમે શું આપવા માગો છો, ફોર એક્ઝામ્પલ આધાર કાર્ડ છે તો આધાર કાર્ડનો નંબર અહીંયા અથવા તો અધરવાઇઝ બીજી તમે ડિટેલ આપવા માગો છો તો એનો નંબર તમારે અહીંયા આપવાનો રહેશે. તમારી બર્થ ડેટ તમારે અહીંયા મેન્શન કરવાની છે, તમારું જેન્ડર. અમુક ઇન્ફોર્મેશન છે એ ઓપ્શનલ છે જે તમે મતલબ ફિલ ના કરો તો પણ ચાલે. ફાધર નેમ છે, મધર નેમ છે, બરાબર, એડ્રેસ છે, તમારું સ્ટેટ છે, પિનકોડ નંબર છે, એ બધું તમારે અહીંયા ફિલ કરવાનું રહેશે. ત્યારબાદ આ બધી જ ઇન્ફોર્મેશન ફિલ આઉટ થઈ ગયા બાદ તમારે વેલિડેટ યોર ડિટેલ કરીને સેવ એન્ડ નેક્સ્ટમાં જવાનું રહેશે. ડિટેલ વેરિફિકેશન થયા બાદ નેક્સ્ટ પેજ છે પ્રિવ્યૂ અને ક્વોલિફિકેશન માટેની તમારે ડિટેલ અહીંયા ફિલ આઉટ કરવાની છે. અહીંયા તમારે ગ્રેજ્યુએશન લેવલની જે કાંઈ ઇન્ફોર્મેશન છે એ તમારે અહીંયા સિલેક્ટ કરીને રાખવાની છે. પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા તો પ્રોફેશનલ ક્વોલિફિકેશન છે એ બધું તમે એડ ના કરો તો ચાલે. ત્યારબાદ ઇફ તમને કોઈ એક્સપિરિયન્સ છે તો એની ડિટેલ તમારે ફિલ કરવાની છે, એ ઓપ્શનલ છે, તમે ના કરો તો પણ ચાલે. એસસી ઓબીસી એસટી માટે પ્રી એક્ઝામ ટ્રેનિંગ છે એ તમે ઇફ તમે એ કેટેગરીમાં બિલોંગ કરતા હોય અને ઇફ તમારે પ્રી એક્ઝામ મતલબ આપવા જવું હોય તો તમે યસ કરીને તમે એ સેન્ટર ચૂઝ કરી શકો છો. બાકી જનરલ માટે એ ફેસિલિટી આપવામાં આવતી નથી. અહીંયા તમારે લેંગ્વેજ છે, આમાં ગુજરાતી લેંગ્વેજ છે એ કમ્પલસરી છે કેમ કે આપણે ગુજરાતમાં એપ્લાય કરેલું છે. સો તમે રીડ, રાઇટ એન્ડ સ્પીક કરી શકો છો તો એમાં તમારે રાઇટ કરવાનું છે. એન્ડ તમે અધર લેંગ્વેજ મતલબ એમાં તમને આવડતી હોય તો એ તમે અહીંયા લખીને તમે રાઇટ કરી શકો છો. ત્યારબાદ વેલિડેટ યોર ડિટેલ કરીને તમે સેવ એન્ડ નેક્સ્ટ પેજમાં જઈ શકો છો. તમે તમારા એપ્લિકેશનનું પ્રિવ્યૂ જોયા બાદ તમારે લેફ્ટ થંબ અને હેન્ડ રિટન ડિક્લેરેશન તમારે અપલોડ કરવાનું છે. અહીંયા તમે રેડી કરેલા તમારું લેફ્ટ થંબ છે જેપીજી ફાઇલમાં તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને
તમારે અપલોડ કરવાનું છે અને તમારે હેન્ડ રિટન ડિક્લેરેશન પણ અહીંયા અપલોડ કરવાનું છે, બરાબર. ત્યારબાદ સિક્યુરિટી કોડ જે આપેલો છે એ ટાઈપ કરીને સેવ એન્ડ નેક્સ્ટ. લાસ્ટ સ્ટેપ છે પેમેન્ટનું. એમાં તમે જે કેટેગરી સિલેક્ટ કરી હોય એમાં એ આધારે ઓટોમેટિક અહીંયા તમારે ફી આવી જશે, બરાબર છે. તો જનરલ માટે 750 ફી છે એ તમારે પેમેન્ટ કરવાનું હોય છે, એ ઓનલાઈન કરવાનું હોય છે. અહીંયા તમે તમારો સિક્યુરિટી કોડ નાખીને તમે નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈ શકો છો. અહીંયા તમે ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડની મદદથી પણ ફી પે કરી શકો છો, અથવા તો અહીંયા તમે તમારા ડેબિટ કાર્ડની મદદથી તમે ફી પે કરી શકો છો. અહીંયા તમારે કાર્ડ નંબર નાખવાના છે, અહીંયા તમારે એક્સપાયરી ડેટ, CVC નંબર અને કાર્ડ હોલ્ડરનું નેમ નાખીને તમે મેક પેમેન્ટ પર ક્લિક કરીને તમે ફી પે કરી શકો છો. ફી પેમેન્ટ થયા બાદ તમે તમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ સાથે જ તમે મેસેજ આવી જશે કે તમે તમારું રજિસ્ટ્રેશન અને ફી પેમેન્ટ કરી દીધી છે અને તમારું ફોર્મ ફિલ થઈ ગયું છે. આવા ને આવા ડેઈલી વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.